Thank you, Dr. Atulbhai, for very interesting introduction. અને તમે આગલા વક્તા પણ સાંભળ્યા. આઈ એમ સોરી કે એમને ટૂંકાવવું પડ્યું. Anyhow, she provided very good information. અને પહેલા તો મને ખૂબ આનંદ થયો આ દિવસે આપની સાથે જોઈન થઈને. એક તો આપ ધન્વંતરી ક્લિનિક દ્વારા ડોક્ટર અતુલભાઈ અને કવિતાબેન જે પ્રવૃત્તિ કરી રહ્યા છે ખરેખર પ્રશંસનીય છે. કેમ કે હું તો માત્ર ભારત નહીં, દેશ વિદેશમાં પણ આયુર્વેદના પ્રતાપે મારે ઘણી બધી જગ્યાઓએ જવાનું થાય એઝ અ સ્પીકર, એઝ અ ફોર રિસર્ચ ઓર ફોર મેની એક્ટિવિટીઝ. પણ ક્યાંય પણ મેં સિકલ સેલ માટે પર્ટિક્યુલરલી આટલું ડેડિકેટેડ કામ થતા જોયું નથી. જે ધગશથી, જે ડેડિકેશનથી અને સેલ્ફલેસલી પર્ટિક્યુલરલી જે ડોક્ટર અતુલ દેસાઈ કરી રહ્યા છે ત્યાં તો ખૂબ પ્રશંસાને પાત્ર છે. ને એટલા માટે નહીં કે because I am speaking over here or something, but from the bottom of my heart I am feeling so. That's why I am saying this. સિકલ સેલ તો બધા આપ જાણો જ છો અને શું છે ને શું કરે છે કદાચ પહેલા પણ બોલાઈ ચૂક્યું હશે, કેમ કે હું વચ્ચેથી જોઈન થયો એટલે આઈ ડોન્ટ હેવ આઈડિયા. પણ સિમ્પલી એક સિકલ સેલ એનિમિયામાં લો ઓક્સિજન ટ્રાન્સપોર્ટેશનનો પ્રોબ્લેમ હોય ને ટિશ્યુઝને લો ઓક્સિજન પૂરો મળે નહીં ને એમાંથી જ બધી સમસ્યાઓ થાય. અને આયુર્વેદમાં બહુ ઓછા લોકો છે જે સિકલ સેલ એનિમિયાને ટ્રીટ કરે છે અને they dare to do all these things. અને અતુલભાઈ એ કરી રહ્યા છે અને બહુ સફળતાપૂર્વક કરી રહ્યા છે. આયુર્વેદમાં સહજ પાંડુ તરીકે વર્ણન છે. પાંડુ રોગને આપણે આમાં સિકલ સેલમાં રહીએ. પાંડુ તમે બધા જાણતા જ હશો અને મહાભારતના સમયથી, આમ તો વેદોમાં પણ પાંડુનું વર્ણન છે, પણ મહાભારતના સમયથી પાંડુ બહુ ફેમસ થયા. પાંડુ રાજા જે છે નામ જ પાંડુ રોગથી છે. એ પાંડુ રાજાને જ પાંડુ રોગ હતો અને એટલે એના જે લક્ષણો હતા કે બહુ હેલ્ધી નહોતા, દુર્બળ રહેતા, બહુ એનામાં સ્ટેમિના નહોતી, એમને બધો પ્રોબ્લેમ થતો, એ બધા જ એનિમિયાના લક્ષણો. અને ત્યારથી પાંડુ ચાલ્યો આવે છે અને આ પ્રોબ્લેમ એટલો જૂનો છે એ સમજો. એમાં આયુર્વેદમાં સહજ પાંડુ, સહજ એટલે સાથે જન્મેલું. સહજના ઘણા બધા અર્થ થાય છે. સહજ એટલે સાથે જન્મેલો, બ્રધર છે એ સહજ કહેવાય તમારો. સહજ એટલે નોર્મલી હોય, એક જેને કહેવાય ને કે પ્રાકૃતિક રીતે હોય. એટલે એ દર્શાવે છે કે જેનેટિકલ ડિસઓર્ડર છે આ, એ આનુવંશિક રીતે તમારા જીન્સને લીધે આવતો, તમને ગિફ્ટમાં મળતો રોગ છે સિકલ સેલ એનિમિયા. અને એટલે જ એને ટ્રીટ કરવો થોડો અઘરો છે. કેમ કે સાદા જે બધા રોગ થાય છે એ બધા સામાન્ય સંપ્રાપ્તિથી થતા હોય. તમે કંઈ ખાધું પીધું ને એમાંથી ગડબડ થઈને નાની મોટી પ્રશ્નો ઉભા થયા, અથવા તો તમને ઇન્ફેક્શન લાગ્યું અને થોડોક સમય માટે તમારા દોષો ગડબડ થયા અને પ્રશ્નો ઉભા થયા, તો એની ટ્રીટમેન્ટ પણ તમે ઇઝીલી કરી શકો અને મોટા ભાગની થાય. પણ આ એક તકલીફ એવી છે કે એને મેનેજ કરવો અને ટ્રીટ કરવો એટલો સરળ નથી. આયુર્વેદમાં જે લક્ષણો બતાડ્યા છે પર્ટિક્યુલરલી સહજ પાંડુના, રક્તાલ્પતા મીન્સ હિમોલેટિક એનિમિયા, ધેન અરુચિ દેટ ઇઝ એનોરેક્સિયા, અતાનલ મીન્સ અગ્નિ, તમારો ડાયજેસ્ટિવ પાવર ડિમિનિશ થઈ જાય, ભૂખ ન લાગે, દૌર્બલ્ય એટલે ડેબિલિટી, શ્વાસ ડેબિલિટી અને લોહી ઓછું થઈ જાય એટલે ડિસ્પનિયા ઓન એક્સર્શન, એટલે કે તમે થોડુંક પણ કામ કરો તો શ્વાસ ચડવા માંડે. આ બધા લક્ષણો બહુ સ્વાભાવિક છે. અને પછી અલ્ટિમેટલી વધતું જાય એટલે અલગ અલગ પ્રકારના પેઇન, જમ્યા પછી દુખાવો વગેરે વગેરે થાય. આ બધા લક્ષણો તો જે હું માનું છું એમાં પાર્ટિસિપેટ થયા છે એ બધા બહુ સારી રીતે જાણે છે. હું થોડી એ વાત કરીશ કે આયુર્વેદ આમાં કેવી રીતે મેનેજ કરી શકે. આયુર્વેદ ની ટ્રીટમેન્ટ માટે આપણે મીન્સ આયુર્વેદામાં શું ઓફર કરે છે. પર્ટિક્યુલરલી આયુર્વેદમાં બે પ્રકારની ચિકિત્સા છે, શોધન અને શમન. દોષો તમારા એટલા બધા વધી ગયા હોય કે જે તમે ખાલી ટ્રીટ કરો એનાથી ડાઉન ન થાય એવું હોય તો એ વખતે આપણે શોધન કરવું પડે, જેને આપણે બધા પંચકર્મ તરીકે ઓળખીએ છીએ. તમે બધા કદાચ પંચકર્મ વિશે થોડા બધા માહિતગાર હો.
વમન અને વિરેચન, પર્ટિક્યુલરલી વમન ઉપર અને વિરેચનના સ્ટાન્ડર્ડાઇઝેશન ઉપર અને એના ઇન્ટરપ્રિટેશન ઉપર મેં બહુ કામ કર્યું છે, કેમ કે બેઝિકલી હું પંચકર્મ સ્પેશિયાલિસ્ટ છું. અને પાંડુમાં આયુર્વેદે તીક્ષ્ણ વમન અને તીક્ષ્ણ વિરેચન એડવાઇસ કર્યું છે. હવે તીક્ષ્ણ વમન અને તીક્ષ્ણ વિરેચન શું કરે, અમે થોડું એ સમજવાનો કોશિશ કર્યો, અને એ કોશિશમાં વી ફાઉન્ડ કે તીક્ષ્ણ વમન એટલે કે બહુ સ્ટ્રોંગ વમન કે વિરેચન. વમન એટલે ઉલટીઓ કરાવવી, પણ એ સાદી ઉલટીઓ કરાવી જેવું ઉલટીઓ નથી. એ અમે ઘી પહેલા અમે એનું અગ્નિ વધારીએ, પછી ઘી પીવડાવીએ, અને પછી દવા પાઈને કંટ્રોલ્ડ વેમાં ઉલટી કરાવીએ, અથવા તો કંટ્રોલ્ડ વેમાં અમે પ્રોગ્રેશન કરાવીએ. પણ એનાથી બોડીમાં જે ચેઇન રિએક્શન ઊભું થાય અને જે ચેન્જીસ ઊભા થાય એ અલ્ટિમેટલી એટલું પોઝિટિવ રિઝલ્ટ આપે છે કે એ સાબિત થઈ ચૂક્યું છે. અને હવે ઘણા બધા સ્ટડીમાં આવી રહ્યું છે કે એનાથી જીનેટિક લેવલ પર પણ અસર થાય, જીન્સ પર પણ અસર થાય છે. હમણાં જ મારે ત્યાં મેં એક બસ્તીનો પ્રયોગ કર્યો એનીમાં, અને એ પેરાલિસિસના પેશન્ટમાં, અને એના અમે સેમ્પલ લઈને જીનેટિકલ એનાલિસિસ કર્યું પેશન્ટનું, અને અમે IGIB ઇન્સ્ટિટ્યૂટ ફોર જીનોમિક એન્ડ ઇન્ટિગ્રેટિવ બાયોલોજી દિલ્હી સાથે કોલેબોરેશનમાં એ કામ કરેલું, અને ત્યાં એ અમે ઇન્ટરપ્રિટેશન કર્યું. તો એ બસ્તીને લીધે પેરાલિસિસના જે માં જવાબદાર જે જીન્સ હતા એ ડાઉન રેગ્યુલેટ થયા, એટલે કે શાંત થયા, અને જે એને સરખો કરવામાં જવાબદાર હતા એ જીન્સ એક્ટિવેટ થયા. એટલે સિમ્પલ બસ્તી પણ આટલું સારું કામ કરી શકતી હોય તો વમનને વિરેચન ડેફિનેટલી કરે. અને વમનને વિરેચનમાં અમે જોયું કે એની હિમોપોએટિક ઇફેક્ટ છે, એટલે કદાચ સિકલ સેલ એનિમિયામાં યુઝફુલ થઈ શકે. આ ઉપરાંત જે અતુલભાઈ હવે જે મેઇન મુદ્દા પર આવું હું, તો એમણે મને રિસર્ચ વિશે વાત કરવાની કહેલી. તો રિસર્ચ વિશે મેં શોધ્યું તો ખાસ થયા છે રિસર્ચ બધા સિકલ સેલના, પર્ટિક્યુલરલી આયુર્વેદમાં, પણ કદાચ રિમાર્કેબલ અને સ્ટાન્ડર્ડ રિસર્ચ હોય તો એ મને એમના જ પેપર મળ્યા, જે મારી સાથે છે. હું આ 2 પેપર આપની સાથે શેર કરવા ઈચ્છીશ. કે એક તો એમણે સ્ટડી કર્યો છે જે ઇન્ટરનેશનલ જર્નલ ઓફ કરંટ રિસર્ચમાં પબ્લિશ થયો છે એપ્રિલ 2016માં. અતુલભાઈએ અને કવિતાબેને પબ્લિશ કર્યું છે. એફિકસી ઓફ પોલીહર્બલ મિનરલ ફોર્મ્યુલેશન, એમની જે પ્રોડક્ટ છે TIUHM, એનો સિકલ સેલ પર અસર. હવે આ એમણે જે સ્ટડી કર્યો છે બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. હું એમાંથી થોડીક વસ્તુઓ તમારી સાથે શેર કરવા ઈચ્છીશ. આ સ્ટડીમાં એ પેપરમાં એમણે દર્શાવ્યું છે કે એનાથી સિકલ સેલ એનિમિયાના જે પેઇન હતું, દર્દીઓને જે દુખાવો થતો હતો એ ઘટ્યો. એમાં એમનું હિમોગ્લોબિન લેવલ મેન્ટેન થયું. એમનો ક્રાઇસિસ એપિસોડ, એટલે વારે વારે જે પ્રોબ્લેમ ઊભા થાય અમુક અંતરે, એ ક્રાઇસિસ એપિસોડ્સ ઘટ્યા. અને એમના સ્પ્લીન, આજે સિકલ સેલ એનિમિયાને લીધે સ્પ્લીન, લીવર, કિડની વગેરેમાં જે પ્રોબ્લેમ ઊભા થાય એમાં પણ સુધારો જોવા મળ્યો, અને એનું પ્રોટેક્શન થયું. અને ઇન જનરલ એમની જે હેલ્થ હતી એ વધારે સારી થઈ, એટલે કે વજન વધવું, કે ભૂખ સારી લાગવી, સારું ફીલ થવું, આ બધા પરિણામો મળ્યા. અને આ પરિણામો મળ્યા એનું એ શાના કારણે છે એ હું બહુ સારી રીતે સમજી શકું છું, કેમ કે મેં એમની જે ફોર્મ્યુલેશન છે એ એમણે એટલી સુંદર રીતે ડિઝાઇન કરી છે. આઈ મસ્ટ કન્ફેસ ધેટ કે પાંડુની જે ટ્રીટમેન્ટ કીધી છે, લાઇન ઓફ ટ્રીટમેન્ટ આયુર્વેદમાં, એ છે બલ્ય, દીપનીય, પાચન, રસાયણ. પર્ટિક્યુલરલી આ દ્રવ્યો પાંડુમાં વાપરવાના કીધા છે. અને એમણે બિલકુલ આયુર્વેદની ક્લાસિકલ પ્રિન્સિપલ્સ પકડીને ફોર્મ્યુલા ડેવલપ કરી છે. અને એમાં એમણે એવું લખ્યું છે કે સ્ત્રોતો અવરોધ દૂર કરે, એટલે તમારી જે ચેનલ્સમાં બ્લોકેજ હોય, એકદમ માઇક્રો ચેનલ્સમાં એ બ્લોકેજ દૂર કરે એવા ઔષધો તમે વાપરો તો એમાં પરિણામકારી થાય. અને આ એવા જ ઔષધોનું કોમ્બિનેશન, એટલે એ આ એમની જે પ્રોડક્ટ છે TIUHM, રિયલી વેરી ગુડ કોમ્બિનેશન. એક તો એમાં આમળા છે મેં જોયું, અને દાડમ, શતાવરી,
પછી દીપન પાચનમાં એમણે ચિત્રકાદી પણ એમાં નાખી છે, રસાયણ ઔષધો છે, ગળો છે, એલોવેરા છે. વન્ડરફુલ કોમ્બિનેશન, અને એનાથી પરિણામ ન મળે તો જ નવાય. અને એમણે જે બીજું જે કોમ્બિનેશન બનાવ્યું છે TIUHM પ્રીમિયમ, જેમાં એમણે એક અભ્રક ભસ્મ અને લોહ ભસ્મ એડિશનલી નાખ્યા છે. આઈ થિંક જીવંતી તો બંનેમાં છે જ. તો આ જે કોમ્બિનેશન છે ને, હવે અભ્રક ભસ્મ પર્ટિક્યુલરલી કોઈ પણ મેડિસિનમાં યુઝલી એડ થાય ને એટલે સમજો કે એની પોટેન્સી એટલી બધી વધી ગઈ, અને એ સેન્સમાં એમણે વધાર્યું છે ને. રસાયણ તો છે જ લોહ અને અભ્રક. હવે રસાયણ એટલે શું? લોકોને જો સામાન્ય લોકોને રસાયણ એટલે કેમિસ્ટ્રી મીન્સ કેમિકલ સમથિંગ આવું સમજતા હોય, પણ આયુર્વેદનું જે રસાયણ છે ને એ અદ્ભુત વસ્તુ છે. અત્યારે જે કોવિડમાં પણ ચાલી રહી છે જે ટ્રીટમેન્ટ, અને એ જે અમે કરી રહ્યા છીએ એ પણ એનો મુખ્ય આધાર ઇમ્યુનિટી વધારવાનો એ રસાયણ જ છે. રસાયણ એ શબ્દથી બને છે રસ અને અયન. રસ એટલે આયુર્વેદમાં જે આપણા બોડી ટિશ્યુઝ છે એને ધાતુ તરીકે ઓળખે, અને રસ ઇઝ અ પ્રાઇમ બેઝિક ટિશ્યુ ઓફ ધ બોડી. એ ટિશ્યુમાંથી જ, એટલે તમે જે પણ ફૂડ લો, ન્યુટ્રિશન લો, મેડિસિન લો, એ બધાનું પ્રાઇમરી ઇમ્પેક્ટ એ રસ ઉપર થાય, અને એમાંથી આગળની ધાતુ રસમાંથી રક્ત બને, બ્લડ બને. એટલે રસ અયન, એ રસને જે તમે ચેન્જ કરી નાખો તો એનાથી જે બ્લડ બની રહ્યું છે એ બ્લડ આખું નવું બનશે. એટલે રસાયણ ચિકિત્સા જે તમે કરો, એટલે રસ જે બની રહ્યો છે, રસ ધાતુ જે બની રહી છે તમારા શરીરમાં, જેમાંથી રક્ત બને છે, જેમાંથી બ્લડ બને છે, એ રસ ધાતુનું ફોર્મેશન જ આખું બદલી નાખે. રસાયણ ડ્રગ્સ જે આ ગળો છે, આમળા છે, જીવંતી છે, આ બધા જે ડ્રગ્સ છે એ આખી તમારી રસ ધાતુને જ ચેન્જ કરી નાખે. એટલે તમારું બ્લડ ફોર્મેશન જે થઈ રહ્યું છે, હિમોપોએટિક થઈ રહ્યું છે, આખું નવેસરથી ચેન્જ થાય અને ફ્રેશ બ્લડ બને. અને એ ક્વોલિટી સારી હોય, એના આરબીસી કદાચ સિકલ શેપમાં ન હોય, અને એની અસર જ આ ડ્રગની જોવા મળી રહી છે. અને એટલે ઇટ ઇઝ રિયલી વન્ડર કોમ્બિનેશન. અને એમણે જે રિપોર્ટ કર્યા છે એ વાંચીને મને ખરેખર આશ્ચર્ય થયું કે પેઇનફુલ ક્રાઇસિસમાં 90% ઇમ્પ્રુવમેન્ટ જોવા મળ્યું 2 મહિનામાં. સિવિયર ઇન્ક્રીઝિંગ સિવિયર પેઇનમાં 90% ઇમ્પ્રુવમેન્ટ જોવા મળ્યું. હિમોગ્લોબિન 38% વધ્યું, વેઇટ 36% વધ્યું. હવે this is really wonderful things I came to know about this TIUHM. અને એણે સિગ્નિફિકન્ટલી બ્લડ ટ્રાન્સફ્યુઝન જે વારે વારે કરવું પડે એ સિગ્નિફિકન્ટલી રિડ્યુસ કર્યું. એટલે ધીસ ઇઝ હાઇડ્રોક્સીયુરિયા જે આપણે આપીએ છીએ એ એની કમ્પેરિઝનમાં ઊભી રહે એટલી સારી આ ઔષધ છે TIUHM. ધીસ પેપર શોઝ, અને આઈ રિયલી એપ્રિશિએટ ધીસ વર્ક. અતુલભાઈએ એકચ્યુઅલી ખરેખર આયુર્વેદની અને આ સિકલ સેલથી પીડિત લોકોની ઘણી સેવા કરી છે આ TIUHM થ્રુ. આઈ રિયલી એપ્રિશિએટ એની એન્ટી સિકલિંગ ઇફેક્ટ જે છે ઇન વિટ્રો, ઇટ્સ રિયલી વન્ડરફુલ. અને એમનું બીજું જે પેપર છે એ પેપર પણ ઇન્ટરેસ્ટિંગ છે. એમણે ઇન વિટ્રો અને રેટ્સમાં જે સ્ટડી કર્યા છે એ બધું ડિટેલમાં હું નહીં જાઉં, કેમ કે બધાને એ ડિટેલ કદાચ ન સમજાય છે આપણા શ્રોતાઓ છે, કેમ કે એનું બધું ઇન વિટ્રો એન્ટી ઇન્ક્લેઝિંગ મોડેલ્સ અને પોલીહર્બલ હર્બો મિનરલ ફોર્મ્યુલેશનના જે એમણે સ્ટડીઝ કર્યા છે એ હું ટેકનિકલી સમજી શકું છું, પણ હું અહીંયા એના ડિટેલમાં નહીં જાઉં કે એટલો સમય પણ નથી, અને એ બધાને સમજમાં આવી પણ વસ્તુ નથી ને એવું સમજવાની જરૂર નથી. એનું હું તમને જે સીધું પરિણામ છે એ તમને બતાડી દઉં. એના રિઝલ્ટ બીજા બધા તો આપણે આગળ જોયા જ, જે મેં કહ્યા કે બધામાં યુઝફુલ છે, પણ જે મને ઇન્ટરેસ્ટિંગ લાગ્યું અત્યારે આ પેપરમાં, આ જે બીજું પેપર છે આપની સાથે હું શેર કરી રહ્યો છું, આ પેપર છે ઇન્ટરનેશનલ જર્નલ ઓફ ફાર્માસ્યુટિકલ સાયન્સીસ એન્ડ રિસર્ચમાં પબ્લિશ થયું છે 2018માં. એ MN સરાફ, અતુલ દેસાઈ અને આશીષ ક્ષત્રિય દ્વારા બોમ્બે કોલેજ ઓફ ફાર્મસીમાં વર્ક થયું છે. ઇટ્સ રિયલી ઇન્ટરેસ્ટિંગ. અને એમાં એમણે જે મેન્શન કર્યું છે કે ઇટ ઇઝ ઇફેક્ટિવ ઇન ટ્રીટમેન્ટ ઓફ સિકલ સેલ એનિમિયા અને નોર્મલાઇઝ ધ સિકલ ઇરેથ્રોસાઇટ્સ. એટલે સિકલ સેલ
જે શેપ બને છે એના બદલે નોર્મલ ઇરેથ્રોસાઇટ બનવાના ચાલુ થાય, નોર્મલ રક્તકણો બનવાના ચાલુ થાય, એ એમણે સીધું લેબોરેટરીમાં ને એનિમલ્સમાં મીન્સ રેટ્સમાં પ્રૂવ કર્યું. ધીસ ઇઝ રિયલી વન્ડરફુલ વર્ક. અને સૌથી વધારે ઇન્ટરેસ્ટિંગ મને અત્યારે એ લાગ્યું, એમણે રિપોર્ટ કર્યું છે કે ઓરલ એડમિનિસ્ટ્રેશન ઓફ ફોર્મ્યુલેશન પ્રોડ્યુસ અ ડોઝ ડિપેન્ડન્ટ ડિક્રીઝ ઇન થ્રોમ્બસ વેઇટ સિગ્નિફાઈઝ એન્ટી થ્રોમ્બોટિક એક્ટિવિટી. જે મેં પહેલા સ્રોતસ રોધની વાત કરી કે આમાં આજે એધેસન્સ થઈને સ્રોતસ અવરોધ થાય. હવે આ જે એક્ટિવિટી છે કે એ ગઠ્ઠાઓને ઓગાળે, ઓછા કરે લોહીના ગઠ્ઠાઓને કે જમા થયેલું ક્લોટને, એ બહુ મોટી વસ્તુ છે. ને સાહેબ આ કોવિડમાં કે કોવિડમાં ને ક્લોટ્સ થાય છે, થ્રોમ્બોલાઇટિક ઇફેક્ટ થાય છે. આ ડ્રગ આટલા રસાયણામાં છે. ધીસ ઇઝ અ કોવિડ આઈ થિંક. મેં કદાચ આ વિચાર્યું નહોતું ને તમે મને કદાચ અહીંયા ઇન્વાઇટ ન કર્યો હોત તો મેં આ દિશામાં વિચાર્યું પણ ન હોત. બટ ઇટ્સ અ રિયલી વન્ડરફુલ કોમ્બિનેશન ટુ ફાઇટ વિથ ધ કોવિડ. આપણે આનો કોવિડમાં ઉપયોગ કરવો જોઈએ, કરીને જોવું જ જોઈએ. ખરેખર સારું કોમ્બિનેશન છે. અને આઈ રિયલી એપ્રિશિએટ ધ એફર્ટ્સ ઓફ અતુલભાઈ અને કવિતાબેન. હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આ પ્રશંસનીય પ્રવૃત્તિ કરવા માટે. અને ખાસ કરીને એ એરિયામાં કે જ્યાં એમને બહુ બધા લોકો છે ને સારા એરિયામાં કે જ્યાં બહુ બધા પૈસા મળે અને બહુ બધા ધનિક લોકો હોય ને ત્યાં પ્રેક્ટિસ કરવા માટે તો બધા તૈયાર હોય. સુરતમાં પ્રેક્ટિસ કરવા એવરીબડી ઇઝ રેડી, શોધતા હોય કે ક્યાં મોકો મળે. પણ એ જ્યાં પ્રેક્ટિસ કરી રહ્યા છે અને આ દરિદ્ર નારાયણ અને દર્દી નારાયણની જે સેવા કરી રહ્યા છે, સાથે મળીને પર્ટિક્યુલરલી પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ જે કે વિશ્વની વિખ્યાત પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ છે, ભારતભરમાં જે ફેમસ વૈદ્યો છે આજે અને એડમિનિસ્ટ્રેટર છે, એ બધા આ ઇન્સ્ટિટ્યૂટમાંથી છે. રિસર્ચમાં પણ જે નામ છે અમારી ઇન્સ્ટિટ્યૂટમાંથી છે. એની સાથે મળીને અતુલભાઈ એક સ્ટડી પ્લાન કરી રહ્યા છે સિકલ સેલમાં, અને અમે સાથે મળીને આ કામ કરવા જઈ રહ્યા છે વેરી સૂન. અને આઈ એમ શ્યોર કે આ એમનું જે વર્ક છે એક દિવસ રંગ લાવશે અને સિકલ સેલના દર્દીઓને બહુ જ ઉપયોગી સાબિત થશે. અને કદાચ એક ટ્રેન્ડ સેટર કે ટ્રેન્ડ ચેન્જર ઓર આઈ મે સે ઇટ મે ઇમ્પ્રુવ એઝ અ ગેમ ચેન્જર. કેમ કે બાકી બધી જે સિકલ સેલની ટ્રીટમેન્ટ ઉપલબ્ધ છે એમાં ઘણા બધા ઇન્ટરવેન્શન્સ જરૂરી છે અને બધું થોડુંક અત્યારે ઇટ્સ નોટ ઇઝી ફોર એવરીબડી ટુ અવેલ. જ્યારે આ જે છે બહુ સરળતાથી મળે, એડપ્ટ ઇઝીલી થાય અને કોસ્ટ ઇફેક્ટિવ છે. એટલે આ હર્ક્યુલિયન પ્રયાસો માટે હું બંનેને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને એમણે એમની જિંદગી આના માટે સમર્પિત કરી છે. ખરેખર ભૂરી ભૂરી પ્રશંસાને પાત્ર છે. થેન્ક યુ અતુલભાઈ ફોર ગિવિંગ મી ઓપોર્ચ્યુનિટી ટુ શેર ધીસ થિંગ્સ વિથ યોર પેશન્ટ્સ એન્ડ એવરીબડી. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.